શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હૃદયની વાતો, જોવાનું, દેખવાનું, સાંભળવાનું આ બધું સંતને વિશે જ છે. સંતને વિશે જ. હવે તો યોગી બાપા, પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ એમને વિશે જ આ બધું જોવાનું છે. આગું પાછું એ નિશાન બનાવવું અને આપણા આંબાના પાન ખરી જાય, પણ આંબાનો નિશ્ચય જતો નથી. આંબો હોય એ બધું એના પાંદડા આંદડા બધા ખાઈ જાય, સૂકો લાકડું હોય, પણ તોય આપણે આંબાને વિશે નિશ્ચય રહે છે જ. એ ભલે ગમે હોય પણ તે આંબો આંબો. એમ એવી રીતે તેમ સત્પુરુષનો નિશ્ચય જવો ના જોઈએ. સત્પુરુષનો નિશ્ચય આપણે જવો ના જોઈએ. એટલે કેવી રીતે સુંદર રીતે યોગી બાપાએ વાત કરી. એ આંબાનો નિશ્ચય રહે, પાંદડો ખરી જાય પણ તો આંબાનો નિશ્ચય રહે છે. એમ સત્પુરુષને વિશે પણ નિશ્ચય ફરી ના જાય, જવો ના જોઈએ. મોટા પુરુષ આ લોકમાં આવે ત્યારે સામાન્ય મનુષ્ય જેવા હોય, મનુષ્ય જેવા ચરિત્ર કરે, લોકોમાં ભરી જાય, પણ તેને નિર્દોષ જ સમજવા. જો આ બધું થયું છે, જો આપણા ભેગા ભરી જાય. આપણે જો પ્રમુખ સાંઈ મહારાજના આપણે જીવન ચરિત્ર વાંચીએ છીએ, એમાં ખબર જ ન પડે કે સ્વામી વિશેષ વ્યક્તિ છે. સંમેલન થયું, સંમેલન, એમાં યોગી પ્રમુખ સાંઈ મહારાજ આવીને બેસી ગયા અને બીજા બધા શોધે, પ્રમુખ સાંઈ ક્યાં આ બેઠા તો પાસે. એટલે એ રીતે ભરી જાય ને આપણા ભેગા મહાત્માની વાત તો નથી, પણ આપણા ભેગા ઘણી વાર ખબર જ ન પડે તમને કે ગુરુ કોણ અને શિષ્ય કોણ, ખબર જ ન પડે. મોટા પુરુષ આ લોકમાં આવે ત્યારે સામાન્ય મનુષ્ય જેવા ચરિત્ર કરે, લોકોમાં ભરી જાય. પણ મુદ્દો આ સમજવાનો છે, પણ તેને નિર્દોષ સમજવા. નિર્દોષ જ સમજવા. તે આપણે એવી વાત છે. ધર્મ નિયમ સાચવવા, અખંડ ગંભીરપણું રાખવું અને હું બ્રહ્મ સ્વરૂપ છું એમ માની આત્મા રૂપે વર્તવું. જે અઘરામ અઘરી કલમ છે, પણ આપણે બધું આ બધી એ પ્રકારે આત્મારૂપ થઈ રહ્યા છે, પણ આત્મા ખરેખર થઈ હોય અને એવી રીતે વર્તે તો કામ થઈ જાય. ધર્મનિયમ અખંડ ગંભીરપણું રાખવું. એટલે ગંભીરપણે એટલે જો ગમ્મત તો કરે છે, યોગી બાપાએ ગમ્મત કરતા, પ્રમુખ સાહેબ ગમ્મત કરે, એ રીતે ગંભીરપણું નહીં, પણ આપણે વર્તનમાં ધર્મ નિયમમાં ગંભીરપણું રાખવું. એમાં પોલ ના ચલાય. યોગી બાપા બધી ગમ્મત કરતા, બધું કરતા, પણ બ્રહ્મચર્ય વાતમાં જરાય પોલ ના ચાલે. ધર્મ નિયમ સાચા, અખંડ ગંભીરપણું રાખવું અને હું બ્રહ્મ સ્વરૂપ છું એમ માની આત્મા રૂપે વર્તું. આપણે આ રીતે કરવું છે. તો આપણે આત્મા છીએ જ. તમે ગમે હો પણ તમે આત્મા તો છીએ જ. એટલે એમ ઓરિજિનલ સ્વરૂપ આપણે માનવું. આ ભેગા દેહરૂપ ભેગા એવા થઈ ગયા છે, જડતા થઈ ગઈ છે, પણ એમાંથી બહાર કાઢવું. અને આપણે આત્મારૂપ છીએ જ, તો પ્રશ્ન જ ક્યાં છે? એમાં ઓરિજિનલમાં આપણે જવાનું છે. સત્સંગમાં ભાવ અવગુણરૂપ ખટાશ ના આવે તો સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું આવે. જેવા યોગી બાપા આ વાત ઘણી વાર કરતા કે સત્સંગમાં ભાવ અવગુણરૂપ ખટાશ ના આવે
અભાવ ગુણ એ ખટાશ કહેવાય. કે કેસર કેરીનો રસ હોય એમાં ખટાશ પડી એવું કહે. જે કેસર કેરીનો રસ પ્યોર હોય, હવે કેટલું સરસ આપણે લાગે, પણ એમાં ખટાશ ભરે, આંબલીનો રસ ભરે, તે એ આંબલી પણ સારી, પણ અભાવ ગુણ તો બહુ ખરાબ. અભાવ ગુણ રૂપ એ બધું સત્યાનાશ વાળી જાય. અભાવ ગુણમાં એક કોઈને પણ જરાક અભાવ હોય તો તમને સુખ ના આવે, શાંતિ ના થાય. કોઈનો પણ ખૂણે ખાંચરે નાની મોટી વ્યક્તિ હોય પણ તેનો જે અભાવ હોય મનમાં તો તમને સુખ ના આવે, શાંતિ ના રહે. અભાવ ગુણરૂપ ખટાશ ના આવે તો સત્સંગ સુખ કેસર કેરી જેવું ગળ્યું આવે. ખરેખર સત્સંગનું સુખ તો ખરેખર છે, પણ આપણે આ બધું બગાડી નાખે. જે આ ખટાશ બધી બગાડી નાખે. એમાં ભાવ ગુણ એ ખટાશથી પણ બહુ મોટું છે. એટલે એ ના જ આવવું જોઈએ. માટે સંતોને હરિભક્તોમાં દીવભાવ રાખવો. માટે એટલે એ તો દિવ્ય છે જ, તમે સમજો કે ના સમજો. શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી અને મોટા સંતો સત્પુરુષો બધા કહે છે જ કે બધા દિવ્ય છે, બધા દિવ્ય છે. પણ સંતો ભક્તોનો દીવભાવ રાખવો, અને દિવ્ય છે જ એટલે રાખવાનો પ્રશ્ન નથી. પણ આ સામાન્ય ભાષામાં યોગીઓ પાસે વાત કરી કે નથી રહેતો, દીવભાવ નથી રહેતો, એટલે મારા યોગીઓ પાસે કહ્યું કે દીવભાવ રાખવો, નિર્દોષ બુદ્ધિ રાખવી. જો તેમ રહે તો કરવાનું જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. આ બધું આટલામાં બધું આવી ગયું. એક તો અભાવ ગુણ લેવો નહીં ગમ્યા હોય, અને હરિભક્તોમાં દીવભાવ રાખવો, અને નિર્દોષ બુદ્ધિ રાખવી. જો તેમ રહે તો કરવાનું જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. આટલું બધું જો એટલે એવી રીતે રાખવું. ભગવાનના ભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે. જો આ કેટલી મોટી વાત. અને જે યોગીઓ પર આખી જિંદગી આવી રીતે કહી છે. પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીમાં જ આવી રીતે જ વર્ત્યા છે. શું કહ્યું? ભગવાનના ભક્તોની સેવા પરિચર્યામાં જ આપણે મૂર્તિ મારા લઈને બેસીએ બરાબર છે, પણ તોય મહારાજે વિસ્તારથી કહ્યું કે જો આ ભગવાનના ભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે. તે કરીએ એટલે આનંદ આવે. જો સેવા પરિચર્યા કરવા જેને આનંદ આવે, વેઠ નહીં ઉતારવાની, પરાણે કરવાની નહીં, પણ આનંદથી. જો યોગીઓ આપણે કહ્યું કે ભગવાનની મૂર્તિનું સુખ છે. ભગવાનની મૂર્તિ સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે. તે કરી એટલે આનંદ આવે. ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેવું છે. ભગવાન જો આખી જિંદગી આ સત્પુરુષ બધા એમને કર્યું છે. હાથમાં મારા લઈને બેઠા નથી, એટલે મારા તે ફરે, પણ આ મૂળ તો એમના મનમાં આ ભક્તોની સેવા અને ભક્તોની ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેવું છે. ભગવાન એટલે આ સમજી રાખવું અને આ પ્રમાણે સેવા ભક્તિ કરવી. દેહાયમાન પોષામાં નહીં, દેહાયમાન પોષામાં નહીં. દેહરૂપ થઈને બધું કરીએ એમાં માનની ઈચ્છા રાખે અને બધી સેવા ભક્તિ કરે, પણ માનની ઈચ્છા રાખે તે કલંકરૂપ છે. મોટા પુરુષની ક્રિયા ગંભીર કઠણ,
ક્રિયા ન ગમે. એટલે બધું સામાન્ય જતે દિવસે ધીમે ધીમે આવું થાય. પછી એમના આ ક્રિયા ન ગમે. અભાવ ગુણની વાત નથી, પણ ક્રિયા ન ગમે. એટલે મોટા પુરુષની ક્રિયા ગમવી કઠણ, ક્રિયા ન ગમે. એટલે આપણું ધાર્યું આપણા મનમાં જે હોય એ રીતે સ્વામી બોલે નહીં, વર્તે નહીં, એટલે ક્રિયા ગમે નહીં. જો આપણે મનમાં ધાર્યું હોય કે આ વ્યક્તિ આવે તો સ્વામીએ આવી રીતે બોલવું જોઈએ, એ ના બોલે એટલે આપણને ગમે નહીં. એટલે ક્રિયા ગમવી બહુ કઠણ. વિવેકસાગર સ્વામી ધન્ય છે. એ ખરેખર સ્વામી ભેગા રહ્યા અને બધું એ કર યોગીઓ પ્રમુખ સ્વામી કે આ ઓના ના પાડે અને બીજી બાજુ સ્વામી હા પાડી દે અને એવી કઠિનાઈ થાય. હવે એ ક્રિયા ગમવી બહુ મુશ્કેલ છે. અને ઓલા અંગૂઠા દેખાડે કે જો તમે ના પાડતા હતા ને, આ યોગી પ્રમુખ સાહેબ તો હા પાડી દીધી. એટલે બહુ મુશ્કેલી, પણ તો એમાં આ બધી ક્રિયા ગમવી. મોટા પુરુષની ક્રિયા ગમવી કઠણ, ક્રિયા ન ગમે. મોટા પુરુષને વિશે દીવ ભાવ રાખે, મોટા દીવ ભાવ રાખે. એ તો દિવ્ય છે જ, પણ આપણે રાખવું પડે છે, કેમ કે રહેતું નથી. એટલે એમની ક્રિયા ગુણાતીત સમજે, એટલે દીવ સમજે તો કામ થઈ જાય. એટલે ટૂંકમાં આ મોટા પુરુષ આ પ્રમુખ સાંઈ શાસ્ત્રી મહારાજ યોગી અપા મળ્યા છે, એમને સંપૂર્ણ આપણે ગમે એમ હોય તો ગમાડવી જોઈએ, આપણે ગમવી જોઈએ ક્રિયા. તો એ મોક્ષના દાતા છે, મોક્ષ એમના હાથમાં છે. અને આપણે એમની વિશે ગુણાતીત ભાવ રાખે અને એવી રીતે સમજે તો કામ થઈ જાય, નહીં તો બધું બગડે. દ્રઢ પ્રીતિ શું? મનુષ્ય ભાવ જ ન આવે. દ્રઢ પ્રીતિ જો એમાં મનુષ્ય ભાવ જ ના આવે, બોલવા ચાલવાનું પણ ના થાય, દીવ ભાવમાં જ રસબસ થઈ જાય. હવે એવા હરિભક્તો છે પણ બહુ જૂજ, પણ એક અખંડ સ્વામીની મૂર્તિમાં જ લીન રહે. લીન રહે એટલે બધી ક્રિયા કરે, બધું કરે, પણ સ્વામીમય એવા બહુ કઠિન. પણ જે એટલે આપણે આવી રીતે કરવાનું જ છે. દ્રઢ પ્રીતિ શું? મનુષ્ય ભાવ જ ના આવે, બોલવા ચાલવાનું પણ ના થાય, દીવ ભાવમાં જ રસબસ થઈ જાય. એટલે કોઈ બે શબ્દ કહે તો ખંભું, એ બધું બહુ અઘરું છે. બે અને કટાક્ષમાં કહે તો મારી પાડે. અને જે સમજે, કટાક્ષ સમજે તો એને ખરેખર લાગી આવે. પણ કટાક્ષ બધા સમજે છે, નાનો હોય તો કટાક્ષ સમજે છે. કોઈ બે શબ્દ કહે તો ખંભું, આપણી ભૂલ ના હોય પણ ખંભું. ઘણીવાર આપણી ભૂલ ના હોય. અને આ પ્રમુખ સાંઈ શાસ્ત્રીમાં યોગી આપા બધા ખમ્યા છે. એમની ભૂલ ના હોય તો ખરેખર ભૂલ ના હોય અને એ રીતે સમજ્યા છે. હવે તો યોગીઓ પર પોતે પ્રમુખ સાંઈ મહારાજ ઘણીવાર નામ દેતા કે આમને કર્યું છે, યોગીઓ પર પ્રમુખ સાંઈ મહારાજ કર્યું છે એમનો મત. પણ સ્વામીને જરાય ભાવ કોઈ દિવસ આવ્યું નથી. અને બસ પ્રસાદી માનીને ગ્રહણ કરતા. કોઈ બે શબ્દ કહે તો ખંભું, આપણી ભૂલ ના હોય તો પણ ખંભું. એ એકાંતિક,
ખમે એકાંતિક, સહન કરવું એ બહુ મોટી વાત છે. યોગી શ્રીજી મહારાજે પણ કહ્યું છે પુરુષોત્તમ બોલ્યા તેમાં ખમે એ બહુ મોટા અને સર્વમાં મોટા કહ્યું છે.